કે મન પ્રસન્ન થઈ જાય છે એ શબ્દ સાંભળીને. જાન પ્રિયા અતિ આદર દીના. अति आदर એટલે सम्मानित, बहुत ज्यादा सम्मानित કોકને કરી દઈએ ને તો બહુ સન્માન આપ્યો. એટલે હું મારા પધારો 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 મહાદેવ મહાદેવ મહાદેવ, અરે અરે મહાદેવ 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 મહાદેવ, આજ મહાદેવ बस दर्शन करिए. अति आदर, हाँ भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. पर आ तो निकट આવી ગયા છે. મારા ભોળા ભગવાનના જાનૈયાઓ છે. બહુ આનંદિત. ભગવાનના ગણ થવાનો સૌભાગ્ય કોને પડે મારા બાપ? કેમ કે ભગવાનના સાનિધ્યમાં રહેવાનો સમય છે કોને પાય? એક ઘડી આધી ઘડી જો આપણે ભગવાનના સાનિધ્યમાં રહેતા હોઈએ ને તો પણ આપણું જીવન કૃતાર્થ થઈ જાય. ધન્ય છે એવા ગણોને જે મહાદેવને જોડે જોડે રીધા છે. અહીંયા તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે કે માતા પાર્વતીને અતિ આદર દીધું છે. આખી રામકથાની અંદર બે જ જગ્યાએ આ શબ્દ વપરાણો છે, અતિ આદર દીધું. એક અહીંયા ને એક જ્યારે ભગવાન રામ તાડકાને વધ કરવા માટે જઈ રહ્યા હતા ને ત્યારે દશરથજીએ આ બે જગ્યાએ અતિ આદર દીધું છે. કારણ કે તમે તમારો બાળક કોઈ સારો કામ કરવા માટે આવી રહ્યો છે કે જઈ રહ્યો છે ને તો એને પ્રેમથી થોડોક માતા ઉપર હાથ ફેરવી દેજો. કેમ કે આજકાલ તો ડારાનો સમય છે. હાલતા ચાલતા ઉઠતા બેઠતા નાતા ધોતા ખાતા પીતા માં ડારા જ દીધે રાખે. વાંચવા રહી જાય. હું ખાસ કરીને બાપાઓને કહું છું, કેમ કે માં તો ઘર મમતાની ખાણ છે. એને પાસે તો મમતામાં કોઈ દિવસ કમી નહીં આવે. પર તમે આખા દિવસ ગમે જે કાર્ય કરીને આવ્યા હો અને સાંજે તમારા ટાવરીઓ તમારી પાસે આવ્યો હોય એને કીધું કે બાપા જો મારા આ માર્ગ આવ્યા છે કે મેં આજે અમુક કાર્ય આવું કર્યો છે, તો એને પ્રેમથી માથા ઉપર એક હાથ જરૂર ફેરવી દેજે તો છોકરાનો છે ને આખો જિંદગી બની જાય. તમે ઘરને કરતા જ કહો છો, તને ખબર નથી પડતી હજી પગે નથી ધોયો, મોડો નથી ધોયો, મને મારે કામ કરીને આવ્યું, એનાથી છોકરાને કઈ ફેર ન પડે. પણ તમારી 5 સેકન્ડ બગડે પણ છોકરાનો ફેર પડી જાય કે મારા બાપાએ મારો સન્માન તો કર્યું ને કે હા બહુ બેટા બહુ સારું કર્યું. લે એટલે બાળકોને કયા સાચામાં ઢારવું એ આપણે હાથની વાત છે. આજ ભોળા ભગવાનને ખબર છે કે પાર્વતીજી આવી છે એને અતિ આદર દીધું છે. કારણ કેમ કે પાર્વતીજી પ્રશ્ન એવા કરવાની છે જગત કલ્યાણ માટે. આજે એવો પ્રશ્ન કરવાની છે કે જગતનો કલ્યાણ થાય એટલે એને આદર દીધું છે. અને ये તમે विचार करजो हजी कि अगर अपने जीवन के अंदर जो संदेह बैठे ना संदेह तो ये तो मां पोते जगत जननी हती तो એને એક જન્મ આખો લેવું પડ્યું. ભગવાન ને ઉપર અવિશ્વાસ આવે. પધારો પધારો નંદભાઈ પધારો. વાહ વાહ. आज द्वितीय दिवस ना सत्र में मैंने जो हमला कीधु ना, अगर आ जो तालुका ने अंदर सनातन संस्कृति नी ज्योत जागी रही है ना तो एवा वीर योद्धाओ हमारे आखी कथा ने अंदर आवश्यक थे. मारा परम मित्र केम के आखी एक कमेटी कहो
કે મિત્ર મંડળ કહું, હું તો બધાને મિત્ર મંડળ કહું, કેમ કે મારે માટે બધે મિત્ર છે. હું કોઈ એવો નથી કે મારે હું ઊંચો છું ને તમે નીચે છો, એવો કાંઈ મારે માટે નથી. પણ મારા પરમ મિત્ર જેવા પોતાના જીવનની અંદર તે સમય 24 કલાકમાં ફાળવી જ લે. ધર્મો રક્ષતી રક્ષતઃ, કે ધર્મની રક્ષા ક્યાં કેવી રીતે કરવી છે અને હું એની અંદર કેવી રીતે ઉપયોગ થઈ શકું, એવા ઓમ લેબોરેટરીના માલિક શ્રી નરેન્દ્રભાઈ આપણે બીચ ઉપસ્થિત છે. એને હું અહીંયાથી સન્માન આપું છું, કેમ કે હજી તો સન્માનની વાતો જ ચાલે છે કે આપણે અતિ આદર જ્યારે માતા પાર્વતીજીને પ્રાપ્ત થયો છે ત્યારે આપણે તો કાળા માતાના માનવી છીએ મારા બાપ. આપણે તો ગમે જે ભૂલ થઈ ગઈ હોય તો કેટલા જન્મો લેવા પડશે. ખાલી સતી માતાને એક જ જીવનની અંદર એક જ સંદેહ થયો કે આ બ્રહ્મ છે, છતાં એને પોતાનું જીવન ગુમાવવું પડ્યો અને ભગવાનનો જે મહાદેવજીના બામ અંગ બેઠવાનો અધિકાર હતો ને એ ગુમાવી દીધો. આજે માતા પાર્વતીના રૂપમાં આવીને ઈ સન્માન ઓલે પ્રાપ્ત કર્યા છે. અલે ભગવાનને પ્રશ્ન કર્યા છે કે ભગવાન અગર તમે ચાહો તો મારે જે પૂર્વ જન્મ में બાકી રહી ગયો હતો એ પ્રશ્ન મને પછી બાર બાર સતાવી રહ્યો છે કે મેં અહેમને કારણ બ્રહ્મને નથી ઓળખી શકી અને આખો જન્મ પરિવર્તન કરવું પડ્યું. એટલે માતા પાર્વતીજી મહાદેવજીને પૂછી રહી છે, પૂછાઉ રઘુપતિ કથા પાર્વતીજી ભગવાનને પ્રશ્ન કરી રહી છે અને ભોળાનાથ ભગવાન કહી રહ્યા છે કે હવે તમે ઠેકાણે આવી લ્યો. અને જે ઘર પરિવારની સ્ત્રીઓ હોય પતિને ગમતી વાતો કરતી હોય તો એ ઘર સંસાર કેટલો સુંદર ચાલતો હોય. અલે ઘણી તો એવી છે કે કકડાટે કકડાટ નાખો જિંદગી કાઢી નાખે બાપ. એટલે આપણે કકડાટમાં જિંદગી નથી કાઢવાની, કેમ કે ગ્રસ્ત જીવન આ સનાતન સંસ્કૃતિને મોટામાં મોટો ધર્મ છે, જેને આશ્રમ કહી શકીએ ને આપણે. બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્ત આશ્રમ, બાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. મારા બાપ અમે તો બધી છેલ્લે ઉભ્યા, અમારા કરતા પહેલા તો તમે છો. ભલે ને અમને અમારા ધર્મગુરુ બનાવીને બેસાડ્યા છો તમે, પણ સનાતન સંસ્કૃતિ બચી ક્યાંથી રહેશે કે ગ્રસ્ત જીવનમાં. આજ માતા પાર્વતી આખા જગતનો કલ્યાણ કરવા માટે પ્રશ્ન કર્યા છે
અરે ભગવાન એને પછી માતા પાર્વતીજીને કારણો બતાવે છે કે હે દેવી, તમે આ જગતના કલ્યાણ માટે આવા પ્રશ્નો કર્યા છે, એટલે પ્રભુ પરબ્રહ્મ પરમાત્માનો અવતાર લેવાના કારણો મુખ્ય 5 છે કે એ 5 કારણો હું તમને વિધિ સર સમજાવું. નહીં તો બીજા કારણો તો અનેકો છે, પણ આ તો 5 કારણો દેવી હું તમને કહું. એકવાર સનત સનંતન સનત કુમાર ઋષિઓ બેકુંઠ ધામે ગયા છે, અને બેકુંઠ ધામે જયારે દ્વારે પહોંચ્યા ત્યાં જય ઓર વિજય ભગવાન વિષ્ણુના 2 દ્વારપાલો મળ્યા છે. હવે વિનુભાઈ તમે વિચાર કરજો, ભગવાનના દ્વાર ઉપર અહેમ ઉભ્યું છે. આ ભક્તિ और भगवान के बीच में जो मिलाप થાય એમે અહેમ ઉભ્યો છે. એટલે જય ઓર વિજય ઋષિ મુનિઓને દર્શન કરવા માટે નથી જવા દીધા. હવે જ્યારે એને દર્શન માટે નથી જવા દીધા ત્યાં ઋષિઓએ ક્રોધ આવ્યો. હવે બીજો ભેગો થઈ ગયો, એકને જોડે એક ફ્રી, હોલસેલ સેલિંગ લાગી જ છે. જ્યાં એમ છે ત્યાં ક્રોધ આવશે. એટલે જ્યાં દુર્ગુણો છે બીજા દુર્ગુણો ભેગા થવાના જ છે. ઘણી વાર હું માર કહું છું કે આપણે દુર્ગુણો તે બચવી હોય ને, સેલિંગ તો ઘણી પ્રકારની હોય, હારાની હોય મોડાની. આપણે કઈ કંપનીનો પ્રોડક્ટ વાપરવું છે એ આપણે ડિપેન્ડ કરે છે. હારી કંપનીનો માલ લેવો તો એ કઈ સારો જ હોય. એવી રીતે સારા વિચારો હોય તો એને સારી વસ્તુઓ પ્રાપ્ત થાય. જેવી રીતે અર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમે ખાલી ધર્મને પકડીને હાલો તો તમને 3 વસ્તુ મફતમાં મળે. આગળની કથામાં આવશે જ તે. એક વસ્તુ લ્યો 3 વસ્તુ ફ્રી. ગ્રસ્ત જીવનની અંદર તમે ખાલી ધર્મને પકડો તો આપણે 3 વસ્તુ મફત મળે. એવી રીતે અગર દુર્ગુણોને પકડવા જાય ને, એકને જોડે પર 2-3 ફ્રી મળે જ છે. જેમ કે અહેમ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આ બધું મફતમાં જ આવતો જ આપે છે. નારદજીની દુર્દશા ખરાબ કરી નાખી. એટલે સેલિંગ લાગી હો તો હારી દુકાન में जाजे, मोड़ी दुकान में नहीं जाते.